લો नंबर 15, अपने दुश्मन को पूरी तरह से मिटा दे। જે પેલાના સમયમાં હતા એ આપણે તો ચાણક્યનું નામ છે, બાકી ચાણક્ય કરતા એક્સ્ટ્રીમ લેવલના સલાહકારો હતા ચીનમાં, કેમ કે ચીન છે એ આમાં મોસ્ટ ઓફ બધા ચીનના ઉદાહરણ લેવામાં આવ્યા છે। એની પાછળનું કારણ એ છે કે કપટાઈ અને જે ચતુરાઈ અને ચળ કપટથી છે ને ચીનનો ઇતિહાસ છે ખૂબ જ સમૃદ્ધ છે। તો જોઈએ આપણે આમાં, मोजेस से लेकर आज तक के सभी महान लीडर जानते हैं कि जिस शत्रु से भय हो उसे पूरी तरह से कुचल देना चाहिए। મોજેસ से लेकर એટલે ટૂંકમાં ચીનમાં જે તે વખતે જૂનો રાજા હતો એનાથી લઈને અત્યાર સુધીના બધા મહાન લીડરને ખબર છે કે જે શત્રુથી આપણને ભય હોય એને પૂરી તરહથી નાશ કરી નાખવો જોઈએ। કઈ બાર ઉन्होंने यह सबक कष्ट उठाकर सीखा है। ઘણાએ તો એવું થયું કે જે એકવાર દુશ્મને છોડી મૂક્યો, પરંતુ ઘણીવાર એના જીવના જોખમે બસી ગયેલા છે અને પછી શત્રુનો નાશ કરેલો છે। અગર એક ભી ચિંગારી બસ રહી है तो चाहे यह कितनी ही मध्यम हो अतः आग भड़क ही उठेगी। એક પણ ચિંગારી રહી જાય ને આગની તો પણ એ આગ મોટા પ્રમાણમાં સ્વરૂપ લઈ લે છે। તો આપણે શત્રુને જરાક પણ શત્રુનું સંતાન આપણે ખબર હે ને સંતાનને પણ મારી નાખવામાં આવતી, તો એને પણ પૂરી तरह नाश कर नाखવાનો बात करी છે આમાં। शत्रु को पूरी तरह मिटाने के बजाय आधा कुचलने से बहुत नुकसान होता है। शत्रुने हाव नाश कर नाखવાનો, તમે જો ઓછો એનો 200 કુસો ભાગ રહેવા દેશો, ખાલી નુકસાન જ કરશો, આધા કુશલ દેંગે, તમે એને ખાલી જે મારશો ને એમ નામ છોડી દેશો તો એ તમને વધારે નુકસાન પહોંચે। शत्रु फिर से शक्तिशाली बन जाएगा। જ્યારે શક્તિશાળી